નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મોરબી મીડિયામાં. આપણું મોરબી એટલે સિરામિક નગરી કહી શકાય. સમગ્ર વિશ્વમાં મોરબી એક સારા શહેર તરીકે, વિકસિત શહેર તરીકે જાણીતું છે. ત્યારે મોરબીની જો સુવિધાની વાત કરવામાં આવે તો જે શહેરમાં રોડ રસ્તાના પ્રશ્નો છે તે વર્ષોથી યથાવત છે ને ઘણા બધા રસ્તાઓ હાલ પણ ઉબડ ખાબડ જોવા મળી રહ્યા છે ને જે નવા રસ્તાઓ બનાવવામાં આવે છે તે ટૂંક સમયમાં તૂટી જાય છે. આ વાત રહી વાહનો માટેની, અવર જવર માટેની. પરંતુ સામાન્ય સુવિધા તરીકે જોવા જઈએ તો નાનામાં નાનું આપણે ગામડાથી શરૂઆત કરીએ તો ઘણા બધા તમને એવા ગામડા મળી જશે કે જ્યાં શહેર કરતાં પણ સારા બાગ બગીચાઓ છે. પરંતુ આ જે કરોડોનું ટેક્સ ભરતું જે મોરબી છે તેના બાગ બગીચાની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે, જે આપ વિડીયોમાં પણ જોઈ રહ્યા છો. ત્યારે સિનિયર સિટીઝનોથી લઈને નાનામાં નાના બાળક સુધી તમામ લોકો જે એક જ જગ્યાએ મનોરંજન મેળવી શકે એવું એકમાત્ર સ્થળ હોય છે એટલે કે આ બાગ બગીચા હોય છે. ત્યારે આપણે આવ્યા છીએ મોરબીના કેસર બાગમાં, કે મોરબીના કેસર બાગમાં કેવી સ્થિતિ છે જે તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો. અને અહીં જે સિનિયર સિટીઝનો છે તેમજ સામાજિક કાર્યકરો છે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ તમારું? રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર. રાજુભાઈ, આ કેસર બાગ છે મોરબીનો એકમાત્ર સારામાં સારો બગીચો છે. આમ તો મોરબીનું બહુ વિશ્વમાં નામ છે, કરોડોનો ટેક્સ ભરે છે મોરબીને. લગભગ પહેલા બીજા નંબરે આવે છે આખા ભારતમાં ટેક્સ ભરવામાં. તો હવે આ હાલત વિશે તમે જ કહો. શું ભાઈ તમને કહીએ, હવે તો આ મોરબી નગરપાલિકા, મોરબીના ધારાસભ્ય અને સંસદને અવારનવાર મોરબીમાં રજૂઆત કરી કે બાગ બગીચા તમે સારા કરો પણ કોઈ જાતનું કરતો નથી. ધારાસભ્યની ગ્રાન્ટ આવે, સંસદની ગ્રાન્ટ આવે, નગરપાલિકા આ ગ્રાન્ટ જાય છે ક્યાં? આ વિચાર કરો, આ બગીચો છે કે સ્મશાન છે? ખબર ભાઈ, ગ્રાન્ટની વાત આવી તો રોકીશ તમને. જે આ મારી પાછળ તમે બોર્ડ જોવો છો આમાં લખેલું છે મોરબી નગરપાલિકા કેસરબાગ રિનોવેશન કામકાજ સરકારી શ્રીની અમૃત યોજના અન્વયે ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા નગરપાલિકાના ગાર્ડન કમિટીના ચેરમેન ના વરદ હસ્તે સંપન્ન થયેલ છે અને તારીખ લખેલી છે 14/10/2017. અત્યારે ચાલુ છે ડિસેમ્બર 2024. ત્યારે ગણતરીના જ વર્ષો થયા છે. આ જે ગાર્ડન છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે ને રાજુભાઈ, આ લગભગ 7 વર્ષ જેટલો સમય થયો છે આમાં ખર્ચો કર્યો એને. તો હવે આ ખર્ચો બધો એળે ગયો અને આ કેવું રિપેરિંગ કર્યું છે? 7 વર્ષમાં હાલત તો બહુ ખરાબ થઈ ગઈ. ખર્ચોની વાત જ કરો, નેતાઓના પેટ ભરાઈ ગયા, કોઈ ધ્યાન દેતું નથી. ધારાસભ્ય કે મોરબી મારે પેરિસ બનાવવું છે, મહાનગરપાલિકા બનાવી છે. પેલા તમે બગીચા સારા બનાવો, બાગ બગીચા સારા બનાવો, ફરવાના સ્થળ બનાવો. મોરબીનો કયો પણ સ્થળ સારું છે મને કયો? આના કરતા છે ને ભાઈ ગામડું સારું છે. અમે તો એમ કહીએ ગામડામાં રહેવા હોય જેવું સારું છે, કારણ કે ગામડામાં સુવિધા બધી મળે છે. આટલો મોટો ટેક્સ ભરે છે, બરોબર? ટેક્સ ન ભરે તો ગાડી નહીં કે ભાઈ તમે ટેક્સ ભરી જાઓ, ટેક્સ તો છતાં પબ્લિક ટેક્સ ભરે છે. તો કોઈ જાતની બાગ બગીચાની કોઈ જાતની સુવિધા નથી. આ બગીચો તમે વિચારો, અમે નાના હતા ત્યાં લપસિયા નાના રમવા આવતા, અત્યારે શું રમવા આવે? કોઈ જાતનો બાકડા તૂટી ગયા, લાઇટું તમે જોવો તો લાઇટું ઉપડી ગઈ છે, બધું ઉપડી ગયું. ચોર કંપની છે અહીંયા. તો નગરપાલિકા ખાસ ધ્યાન દેવું જોઈએ એમાં. તો ખાલી આ જે કેસરબાગ છે તે કહેવાનો જ બગીચો રહી ગયો છે, કેમ કે અહીં એક પણ હિંચકો પણ નથી. અત્યારે હાલમાં એક પણ નાનો હિંચકો જો નગરપાલિકા અહીં બતાવી દે તો પણ લોકો એવું માનશે કે નગરપાલિકા ધ્યાન દે છે, પરંતુ અત્યારે એક પણ નાનકડો પણ હિંચકો આ બગીચામાં નથી. તો આમાં બાળકો અહીં આવીને શું કરે? અહીંયા જાડી ઝાખરામાં ખડમાંથી કચરા વીણે એવી પરિસ્થિતિ છે. ત્યારે અહીં જે સિનિયર સિટીઝન છે તે પણ અહીં નિયમિત આવતા રહે છે, તેમની સાથે પણ વાત કરીશું. શું નામ તમારું? ખીમજીભાઈ ભગવાનજીભાઈ. ખીમજીભાઈ, તમે અહીંયા દરરોજ આવો છો, શું હાલત છે? હાલત અહીં ખોળ ઉગી ગયું છે, પાણી રોજ હોય છે, ખોળ મોટું થયું, આમાં ધ્યાન કોઈ દેતું નથી. આમાં છોકરાને રમવા કેવી રીતે રમવા? અઠવાડિયે એક ફેર આવે રવિવારે, એમ થાય છોકરાને આપણે રમાડવા લઈ રમે એવું કોઈ સુવિધા કોઈ છે નહીં. આજે રવિવાર છે, લગભગ અમુક વર્ષો પહેલા જયારે રવિવારના દિવસે કેસરબાગમાં આવતા ને તો પબ્લિક સમાતું નહીં. અત્યારે વેરાન છે. પેલા તો માણસો તમારે બગીચો 400-500 માણસ તમને જોવા મળે, એના બદલે 8-10 માણસ નથી આવતા, કારણ કોઈ સુવિધા છે નહીં. શું હવે આમાં હાલવાના રસ્તા સારા નથી, ખોળ ઉગી ગયું છે, ખોળમાં પાણી હોય, તમે પગ મૂકવા જેવું છે નહીં. ચોક્કસથી સુવિધા જ નથી આમાં. લાઇબ્રેરી માટે પણ જે કેસરબાગમાં લાઇબ્રેરી પણ આવેલી છે,
જોકે બાળકો હોય છે તે અહીં રમવા આવતા હોય છે, અને જે સિનિયર સિટીઝનો જે પોતાના પૌત્રને લઈને કદાચ રમાડવા આવતા હોય તો તેમના માટે પણ સમય પસાર કરવા માટે એક લાઇબ્રેરી પણ વર્ષો જૂની છે, ઐતિહાસિક લાઇબ્રેરી છે. ત્યારે પહેલાં એની શું હાલત હતી અને અત્યારે એની શું હાલત છે તે પણ જે નિયમિત વાંચન કરવા આવી રહ્યા છે તેમની પાસેથી જાણીશું. શું નામ છે તમારું? નરેન્દ્રભાઈ શર્મા. મહેન્દ્રભાઈ, લાઇબ્રેરીમાં તમે દરરોજ વાંચન કરવા આવો છો, કેટલા વર્ષથી આવો છો અને કઈ પ્રકારની પહેલા કેવી હાલત હતી ને અત્યારે કેવી હાલત છે? અમે 20-25 વર્ષથી અમે આવી છીએ અહીંયા. પહેલા આના કરતાં થોડીક સારી હતી, અત્યારે તો હાવ ખાડે ગઈ છે. અત્યારે બેસી શકાય એવું નથી, ઉપરથી ગાબડા પડે એવી સ્થિતિ છે. હેલ્મેટ પહેરીને બેવું પડે વાંચવા? હે? હેલ્મેટ પહેરીને વાંચવા બેવું પડે? હા, હેલ્મેટ પહેરીને વાંચવા બેવું પડે એવી સ્થિતિ છે. નથી પાણીની સગવડતા. સિનિયર સિટીઝનને પાણી પીવું હોય તો 1-2 વખત અહીંયા માણસો બેસું જ થઈ ગયા હતા. માંડ કરીને અમે એને હોસ્પિટલે પોગાડ્યા હતા. એ પીવાના પાણીની નથી. આ નગરપાલિકા હસ્તક આવે છે આ લાઇબ્રેરી, છતાંય કોઈ આની ધ્યાન આપતા નથી, ચીફ ઓફિસર ને ઉપલા અધિકારીઓ કોઈ, સમજ્યા. અને એની ખાસ સુધારાની જરૂર છે, રિનોવેશનની ખાસ કરીને જરૂરત છે, સમજ્યા. ચોક્કસથી. હા રાજુભાઈ, ધારાસભ્યને ખરેખર જો મોરબી પ્રત્યે લાગણી હોય ને તો આ બાગીચો એક કરીને દેખાડે ને તો હું કહું ધારાસભ્ય મોરબીનો હારો કહેવાય. મોરબીના ધારાસભ્યને બહુ એમ કે મારે મોરબીની બહુ મારે મોરબી એક ખાલી બગીચો ધારાસભ્યને હું એક ચેલેન્જ ફેંકું છું કે તમે બગીચો કરી દો તો તમે ધારાસભ્ય ખરેખર મોરબી તમને અભિનંદન દેવાય. એ ચોક્કસથી જે સામાજિક કાર્યકર છે તેમને પણ ધારાસભ્યને જે કહી રહ્યા છે કે જો તેઓ આ બગીચાનું રિનોવેશન કરાવે તો એમ થાય કે ના, મોરબીના આગેવાનો છે, મોરબીના નેતાઓ છે. ત્યારે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી મિરર પણ એટલું કહે છે કે ધારાસભ્ય અવારનવાર કહેતા જોવા મળે છે કે મીડિયાવાળા જે લોકો છે તે અમારું ધ્યાન દોરે, અમે એ કામ કરશું. મીડિયા બહુ સારું કામ કરે છે, મીડિયા અમારું ધ્યાન દોરે, અમે એ કામ કરશું. ત્યારે મોરબી મિરર આપનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આપનું ધ્યાન દોરી રહ્યું છે કે આ જે બગીચો છે, કેસરબાગ છે, તેને વ્યવસ્થિત રિનોવેશન કરવામાં આવે. રિનોવેશનમાં વધુ ખર્ચ પણ નથી, પરંતુ ફક્ત સારી જાળવણી કરવાની જરૂર છે. અને જે માર્ગને મકાન વિભાગ દ્વારા જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, ઓવરબ્રિજમાં જે જગ્યા સંપાદિત કરવામાં આવી છે, વિકાસ માટે જગ્યા આપવામાં આવી છે, સારી બાબત છે. પરંતુ એ જગ્યામાં બાળકોની રાઇડો રાખવામાં આવી હતી, તે રાઇડને ભંગારની જેમ એક ખૂણામાં ઢગલો કરી દેવામાં આવી છે. જો આરએનબી વિભાગે આ જમીન લીધી હોય તો આ રીતે તેને આ જે પ્રોપર્ટી છે તે આ લોકોની પ્રોપર્ટી છે તેને આ રીતે નષ્ટ કરવાની તેને કોઈ પણ જાતનો હક નથી. તેને વ્યવસ્થિત રીતે આ રાઇડો છે તેને બગીચામાં કોઈ સારી જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ, જેનાથી દરેક બાળકો તેનાથી રમી શકે, અહીં આવીને આનંદ માણી શકે. કેમ કે મોરબીમાં સારામાં સારો જોવા જઈએ તો આટલી ખરાબ હાલત છે, છતાંય સારામાં સારો બગીચો કહેવા જઈએ ને તો કેસરબાગ છે. તો હવે આને પણ નષ્ટ કરવાનો હોય તો પછી અહીં રોડ રોલર ફેરવીને બુલડોઝર ફેરવી દો એટલે દરેક લોકોને એમ થાય કે મોરબીમાં આવી બગીચો છે જ નહીં. જોકે અત્યારે બગીચો છે પણ અને નથી પણ, તેથી લોકો અહીં આવતા હોય છે અને આંટો મારીને જતા રહે છે. એટલે મોરબીની પણ બહુ સારી વેલ્યુ થતી હોય છે. બહાર ગામથી લોકો આવે ને તો એ લોકો બહુ સારી રીતે મોરબીને જોવે કે મોરબીમાં બહુ સુંદર બગીચો છે. ગંદકી ભરી જે પાણીનો સ્વિમિંગ પુલ જેવું છે, અહીંયા જે ખડામાં આટા મારો તો જાણે જંગલમાં આટા મારતા હોય અને કોઈ પણ જગ્યાએ પગ ખૂંચી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એટલે મોરબી મિરર પણ આપને અપીલ કરી રહ્યું છે, મોરબીના નેતાઓને અપીલ કરી રહ્યું છે, મોરબીના તંત્રને અપીલ કરી રહ્યું છે કે આ બાગ બગીચાની સારી રીતે જાળવણી થાય, અહીં સારી રીતે સાફ સફાઈ થાય, તે માટે ઝુંબેશ ઉપાડે. અને મોરબી મિરર પણ આ માટે લોકોને પણ અપીલ કરી રહ્યું છે કે જ્યારે પણ કોઈ સ્વચ્છ જગ્યા હોય તો ત્યાં ગંદવાળો ન કરવો જોઈએ, કચરો ન કરવો જોઈએ. તે આપણી નાગરિકોની પણ જવાબદારી છે. એટલે દરેક લોકો સાથે મળીને આવી જે જગ્યાઓ હોય છે જ્યાં લોકો હરીફરી શકે તે જગ્યાઓની જાળવણી કરીએ તે અત્યંત જરૂરી છે. આ જ રીતે મોરબી મિરર આપના સુધી સમાચારોની સાથે સારા સંદેશ પણ પહોંચાડતું રહેશે. જોડાયેલા રહેજો મોરબી મિરર સાથે.